મિત્રો, ભાગ્ય આપણે પગમાં પહેરેલા કિંમતી પગરખા પરથી નથી રચાતું, પણ આપણે કઈ દિશામાં પગલાં ભરીએ એના પરથી ભાગ્ય અને ભવિષ્યનું નિર્માણ થાય છે. અને ભગવાન દરેકને તક આપે છે. ખાસ કરીને યુવાન અવસ્થાએ યુવાન ભાઈ બહેનો, દીકરા દીકરીઓને એ સંદેશ છે મારો કે 25 વર્ષની ઉંમરમાં માત્ર ઊંઘમાંથી નહીં પણ અંદરથી જાગીએ અને પ્રથમ ગુરુ મા બાપ અને આધ્યાત્મિક ગુરુ અને શૈક્ષણિક ગુરુ આપણને જે દિશા બતાવે છે એ દિશામાં આપણે જાતે જ ચાલવું પડશે. અને આ રીતે આપણે જે દિશામાં પગલાં ભરીએ એ પ્રમાણે આપણા ભાગ્ય અને ભવિષ્યની બિલ્ડિંગ તૈયાર થાય છે. પરમાત્માએ આપણને બધી જ છૂટ આપેલી છે. ભાગવદ્ ગીતા પણ એમ જ કહે છે કે કર્મના આધીન જ છે બધું. તો મિત્રો, આપણે પણ હવે આપણી ઉંમરના, મારી ઉંમરમાં તો 60 વર્ષ સિનિયર સિટીઝન થઈ ગયા, પણ હવે પછી બાકી રહેલી જિંદગીમાં સાચી દિશામાં પગલાં ભરીને જિંદગીનો આનંદ માણીએ. અને એના માટે પરમાત્મા મને તમને સૌને સદબુદ્ધિ શક્તિ આપે એવી પ્રાર્થના સાથે ભગુ પટેલના જય માતાજી.